બનાસકાંઠામાં આ રાજકીય લડાઈ જોરદાર છે। બંને પક્ષોએ મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। એક તરફ ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તો બીજી તરફ ઓછો જાણીતો ચહેરો રેખા ચૌધરી। બનાસકાંઠાની બેઠક એક સમય કોંગ્રેસનો ગઢ હતી, હવે ભાજપની બનાસકાંઠામાં મજબૂત પકડ છે। ત્યારે બનાસકાંઠાના કેવા છે ચૂંટણીના સમીકરણ, આ પોતે જ જુઓ। બનાસ ભૂમિનો ચૂંટણી મહાસંગ્રામ। મહિલા ઉમેદવારો વચ્ચે જામી લડાઈ। રેખા ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર। કોણ જીતશે ચૂંટણી સંગ્રામ? બનાસકાંઠાનો રાજકીય મહાસંગ્રામ ખૂબ જ રસપ્રદ બની રહેશે। પહેલા તો ભાજપે મહિલા ઉમેદવાર રેખા ચૌધરીના નામની જાહેરાત કરી અને હવે કોંગ્રેસે બનાસકાંઠાની વાવ બેઠકના જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાવ્યા છે પોતાના ઉમેદવાર। એટલે બે મહિલાઓ વચ્ચે બનાસકાંઠામાં આરપારની લડાઈ જોવા મળશે। ત્યારે આજે આપને બતાવીશું બનાસકાંઠાનું શું છે રાજકીય સમીકરણ, કોનું પલડું છે ભારે અને કોણ જીતી શકે છે આ ચૂંટણી ચક્રવ્યૂહ। ડોક્ટર રેખાબેન આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે। તેમના પરિવારનું સમાજ પર પ્રભાવ છે, જ્યારે ગેનીબેન ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે। તેઓ રાજકીય અને સામાજિક રીતે પ્રભાવ ધરાવે છે। બનાસકાંઠા લોકસભા બેઠકનું રાજકારણ જાતિ જ્ઞાતિના આટાપાટામાં અટવાયેલું છે। અહીં પાર્ટી કરતા ઉમેદવારની જ્ઞાતિ એક મહત્વનું પરિબળ ગણે છે મતદારો। હાલમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં સામેલ 7 વિધાનસભામાંથી 4 પર ભાજપ, 2 કોંગ્રેસ અને 1 અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે। અહીંના જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો ચૌધરી ઠાકોર મતદારોનો પ્રભાવ છે। ઉપરાંત આદિવાસી, પાટીદાર, દલિત, સવર્ણ મતદાર નિર્ણાયક ગણવામાં આવે છે। સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951 થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં કોંગ્રેસ 10 અને ભાજપે 6 વખત જીત મેળવી છે। 1 વખત જનતા દળ અને 2 વખત સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા। કોંગ્રેસનું ગઢ મનાતી આ બેઠક પર ભાજપના હરિભાઈ ચૌધરીએ 4 વખત જીત મેળવીને કાંગરા ખેરવી દીધા હતા, તો 2019માં પરબતભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટાયા હતા। જોકે હવે સવાલ એ છે કે શું ઇતિહાસ બદલાશે કે પછી ભાજપનો દબદબો બનાસકાંઠામાં યથાવત રહેશે? હાલ તો કોંગ્રેસને સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધુ આશ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાથી જ છે। જો અહીં કોંગ્રેસના પક્ષમાં ચૂંટણી સમીકરણ સેટ થાય તો બનાસકાંઠામાં કોંગ્રેસ કમાલ કરી શકે છે। પોતાની જીતને લઈને ગેનીબેન ઠાકોરે ભગવાનના આશીર્વાદ મેળવવાની શરૂઆત કરી દીધી છે। મા નડેશ્વરીના દર્શન કરવા કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે આવ્યા છીએ, ત્યારે મા જગદંબા નડેશ્વરીને એક જ પ્રાર્થના કરી કે હે મા જગદંબા, સમગ્ર બનાસકાંઠાની 18 આલમ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવે અને ચૂંટણી દરમિયાન તમામ કાર્યકરોની સલામતી રહે, કોઈ વર્ગ વિગ્રહ ન થાય અને એક લોકશાહી ઢબે ચૂંટણી પતે એવી પણ મા જગદંબા નડેશ્વરીને પ્રાર્થના કરી છે। બધા કાર્યકરોનો ઉત્સાહ, ઉમંગ અને હર હંમેશા મા નડેશ્વરી એ બહેન દીકરીઓની વારે રહી છે। હર હંમેશા જ્યારે પણ મા જગદંબા નડેશ્વરી પાસે પ્રાર્થના કરીને દિલથી માગ્યું ત્યારે લોકોના હિતમાં જે કાંઈ આશીર્વાદ આપી અને દરેક ક્ષેત્રની અંદર મનોકામના પૂરી કરી છે। કોંગ્રેસના ઉમેદવારની મનોકામના ભગવાન પૂર્ણ કરશે કે નહીં તે તો આગામી દિવસોમાં સામે આવશે। જો કે બનાસકાંઠામાં ભાજપે છેલ્લા અનેક દિવસોમાં કોંગ્રેસમાં ગાબડાઓ પાડ્યા છે। અનેક કાર્યકરોથી લઈને અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી કોંગ્રેસ માટે બનાસકાંઠામાં જીત મેળવવી સરળ નથી। મોદી સાહેબની વિકાસ યાત્રા હતી
અને આમાં વિકાસના કામ થતા હતા. એટલે અમે વિકાસ જોઈ અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન હતા અને અમે એમાં વિકાસ ઘણો બધો જોયો. અમે કોંગ્રેસમાં કોઈ વિકાસ થતો નહોતો, કોંગ્રેસમાં કોઈ વિકાસનું કામ થતું જ નહોતું અને એમાંથી કોઈ ઉમેદવાર થવા પણ તૈયાર નથી. વિકાસ થતો નથી એટલે કામે બધા ઉમેદવાર ચૂંટવા મળ્યા. બનાસકાંઠામાં જાતિના સમીકરણ મહત્વના સાબિત થઈ શકે છે. ઠાકોર અને ચૌધરી વચ્ચે હાલ રાજકીય લડાઈ જામી છે. મને મેં આ લોકસભાની ટિકિટ આપી એ કોઈ એક વ્યક્તિએ નથી આપી. 18 આલમની ભલામણથી તમારા બધાએ અવાજના કારણે જિલ્લા કોંગ્રેસના તમામ વડીલો અને બધાના અભિપ્રાયને લઈને આપી છે. આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા જ વિસ્તારના જિલ્લાના 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિને 70 માં કોઈ નજરે ના આવ્યું. પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય, એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમ આમ હવામાં એ રીતે ટિકિટ આપી છે. બનાસકાંઠાને આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ મોદીની લહેરમાં આ ગઢ પર પણ ભગવો લહેરાયો છે. ત્યારે આ વખતે પણ જો મતદારોએ મોદીના નામ પર મહોર લગાવી તો તમામ સમીકરણ ધરાશાયી થઈ જશે. બ્યુરો રિપોર્ટ, TV9.